રવિવારે મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં મખા લેઇટકાઈમાં કોન્ટ્રાક્ટરના ઘરની બહાર હેન્ડ ગ્રેનેડ અને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. આ વસ્તુ કોન્ટ્રાક્ટર ટોકચોમ શંકરના ઘરના ગેટ પર રાખવામાં આવી હતી, જે બાદ સ્થાનિક પોલીસે તરત જ હેન્ડ ગ્રેનેડ કબજે કરીને મામલાની તપાસ શરૂ કરી હતી. આ ઘટના રાજ્યમાં વસૂલી અને બોમ્બની ધમકીની વધતી ઘટનાઓનું તાજું ઉદાહરણ છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ધમકીભર્યા પત્રમાં કોન્ટ્રાક્ટર શંકરને પૂછવામાં આવ્યું હતું કે શું તમે તમારા પરિવારનો જીવ બચાવી શકો છો. આ પછી તરત જ પોલીસને મામલાની જાણ કરવામાં આવી. આ પછી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ગ્રેનેડ જપ્ત કર્યો. હાલમાં પોલીસે તેને વસૂલી સંબંધિત મામલો ગણાવ્યો છે. ધમકી આપનારાઓની ઓળખ થઈ નથી, ત્યારે બીજી તરફ આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને આસપાસમાં આતંકનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.